સોનગઢના ઉકાઈ ભીમપુરા ખાતે શ્રી દક્ષિણમુખી હનુમાન મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે આવેલા દક્ષિણમુખી હનુમાન મંદિરના કાર્યકર્તા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। દક્ષિણમુખી હનુમાન મંદિરે મહાપ્રસાદીનો આજે પૂરા 22 વર્ષ પૂરા થયા। તે સાથે સોનગઢથી ઉકાઈના 5 થી 6,000 ભક્તોએ મહાપ્રસાદ લાભ લીધો હતો। સોનગઢથી ઉકાઈના દરેક નાના મોટા વેપારી સાથે દરેક શાકભાજીના વેપારીઓ મળીને ખુલ્લા હાથે પૂરેપૂરો સાથ સહકાર આપીને સાથે ટ્રસ્ટના પણ આભાર માનવામાં આવ્યો હતો। મહાપ્રસાદનો લાભ લેનાર ભક્તો સાથે સર્વ ભાઈ બહેનો એક સાથે મળીને જય જય હનુમાન બોલાવીને લોકોને ઉત્સાહ જોવા મળ્યો હતો। સુહાસ વડવી, ન્યૂઝ ટાઈમ, સોનગઢ। સાથે મારી સાથે અમારા ભીમપુરા દક્ષિણ હનુમાનજી મંદિરના તમામ કાર્યકર્તા ભાઈઓ છે। સાથે હું જણાવવા માગું છું, આ 22મો અમારો ખૂબ સુંદર ભંડારો આયોજન પૂર્ણ થયું છે। 23મો આવતા વર્ષે અમે કરીશું। તે પહેલાં આપણે જણાવવા માગું છું, આજે લગભગ નહીં તો એ 5 થી 6,000 ભાવિ ભક્તોએ અમારા દક્ષિણમુખી હનુમાનજી ભીમપુરા સ્થિત મંદિરની અંદર પ્રસાદ લીધો છે। તમામ ભાવિક ભક્તોનો પણ આભાર છે। સાથે સાથે સોનગઢથી લઈને ઉકાઈ સુધી જેટલા પણ નાના મોટા વેપારીઓ છે, વેપારી મંડળોએ તમામે અમને જે આ મંદિરની અંદર પોતાના ખુલ્લા હાથે જે સાથ સહકાર આપ્યો છે, તેઓને આ મંદિર દક્ષિણમુખી હનુમાનજી ટ્રસ્ટ વતી, મંદિર વતી અમે તમામનો આભાર માનીએ છીએ। સાથે જેટલા પણ ભાવિક ભક્તોએ અમને આજે સાથ સહકાર આપ્યો એનો ખૂબ ખૂબ આભાર માનું છું। હવે આગલા વર્ષે જે તમારે જે ભંડારો થવાનો છે, આમાં તમે શું અપેક્ષા રાખશો? દર વર્ષની જેમ અમે જેટલા પણ અહીંયા આજુબાજુના સોનગઢથી ઉકાઈ સુધીના જેટલા પણ વેપારી મંડળ છે, તમામ વેપારીઓને ખાલી એક ફોન પર અમને અડધથી પોણો કલાકમાં તરત જ જે પણ વસ્તુની માંગ ડિમાન્ડ મૂકીએ છીએ કે અમને તેલની ઘટ છે કે કોઈ મસાલાની ઘટ છે કે પછી કોઈ પણ વસ્તુ ચાહે ચોખા હોય કે મીઠું તીખું હોય કે પછી સાથે જે પણ વસ્તુ જે મસાલાની અંદર લાગતા તમામ વસ્તુઓ તાત્કાલિક અમને અહીં પૂર્ણ કરીએ છીએ। સોનગઢના સોનગઢ અને ઉકાઈના જેટલા શાકભાજીના વેપારી મંડળ છે, એઓ પણ સોનગઢની અંદર અડધોથી પોણો કલાકની અંદર અમને તાત્કાલિક શાકભાજી પૂર્ણ કરે છે। તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે દર વર્ષે એ લોકો અમને સાથ સહકાર આપે છે। અપેક્ષા રાખીએ છીએ આવતા વર્ષે પણ એ જ રીતે અમને સાથ સહકાર આપશે એવી આશા રાખીએ છીએ। આભાર।